પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિની મીટિંગ બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે મળી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસને નવી ઉર્જા આપવા માટે જિલ્લા કોંગ્રેસ કક્ષાએથી નવી સહરચના ભાગરૂપે નવીન પ્રભારી જિલ્લાના દરેક તાલુકા તેમજ શહેરમાં નિમણૂક આપવામાં આવેલ, જેના ભાગરૂપે પાલનપુર મુકામે કોંગ્રેસ કાર્યાલય ખાતે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિની મીટિંગ આજરોજ પાલનપુરના નવીન પ્રભારી જગદીશચંદ્ર શંકરલાલ મોદીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ। રાહુલજીએ ગુજરાત કોંગ્રેસ દેશ અને દુનિયાને નવી ઉર્જા માટે કોંગ્રેસ કાર્યકરોની મહેનતને જરૂર સત્તાના સ્થાન સુધી પહોંચવાની પ્રેરણા સાથે દરેક બૂથ સુધી કાર્યકરો કાર્યમાં લાગી જાય તેની જાણકારી આપવામાં આવેલ। કોંગ્રેસ દ્વારા બૂથ મજબૂતીમાં દરેક કાર્યકરોએ ઉમળકાભેર જોડાઈ ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર બનાવવા માટેની રાહુલજીએ સંસદમાં આપેલ વચનનું પાલન કરવા માટે તત્પરતા દાખવેલી। આજની મીટિંગમાં પાલનપુરના પ્રભારી જગદીશચંદ્ર શંકરલાલ મોદી, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ચંપકભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ વિશાલભાઈ જોશી, લક્ષ્મીબેન કરણ, ડામરાજી રાજકોટ, ગુલશનબેન, નૈનાબેન પડિયાર, મુકેશભાઈ ચૌહાણ, દેવીલાલ જાગીર, મહેશભાઈ વૈદ્ય, નગરપાલિકાના સદસ્યો, શહેર કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। આજે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિની એક અગત્યની મીટિંગ જે રાહુલજીએ ગુજરાતમાંથી દેશ દુનિયાને જે એક મેસેજ આપવાની વાત કરી હતી સંસદમાં કે ગુજરાત અમે જીતીને બતાવીશું, તેના ભાગરૂપે રાહુલજીએ જે અધિવેશનમાં કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર કીધા હતા, એના માટે આજે એક પ્રભારી તરીકે મારી પ્રથમ મીટિંગ અહીંયા હતી પાલનપુર મુકામે, અને પાલનપુરમાં આજે કાર્યકરો બધા ભેગા થઈ અને BLO જે સ્કૂલોમાં BLO તે અમે અમારા કોંગ્રેસ પાર્ટીમાં BLA એ દરેક કાર્યકરને પોતાના બૂથમાં પોતાનું કામ, પોતાના વિસ્તારના અને પોતાના બૂથના 5-5 કાર્યકરોને જાગૃત કરવાનું કામ, અને આવનાર સમયમાં પાલનપુર નગરપાલિકાનું જે ચૂંટણી આવી રહી છે તેમાં એક સાથે ખભે ખભો મિલાઈને કામ કરવાની વાત લઈને આજે અમે આજ મિટિંગની શરૂઆત કરી છે। આજથી જે આ મિટિંગ ચાલુ થઈ છે તેમાં દરેક સમાજના દરેક ભાઈઓ હાજર રહ્યા હતા, અને કોંગ્રેસ કાર્યકરોએ આજે પ્રથમ જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં હુમલો થયો હતો આતંકવાદી, તેનો દરેક સાથે મળી અને મૌન પાળી અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આજની મિટિંગ ચાલુ કરી। હવે પછીના જે કાર્યક્રમ હશે તેમાં દરેક કાર્યકરો સાથે રહી અને આ કાર્યક્રમને આગળ વધારશે। આજે ચૂંટણી નથી, પરંતુ ચૂંટણી જેવો માહોલ આજે કરવામાં આવ્યો, અને આજથી જે શરૂઆત થશે તે આવનાર સમયમાં નગરપાલિકા અને ગુજરાતમાંથી જે કોંગ્રેસનો એક ચિહ્ન બતાવવાની વાત રાહુલજીએ કરી છે તેને સાથે રાખીને અમે આ મિટિંગને સફળતા માટે શુભકામના પાઠવીએ છીએ।